પંચમહાલમાં કાલોલ પોલીસની સામાજિક તત્વો સામે અસામાજિક તત્વો સામે લાલાંક અસામાજિક તત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું છે। સરઘસ કાઢી લોકોની માફી પણ મંગાવી છે। લોકોમાં ડર ઊભો કરનારને કાયદાનું ભાન ઊભું કરાવ્યું છે। એટલે કે ગુંડાગીરી આચરતા 4 ગુંડાઓનો પોલીસે વરઘોડો કાઢી ખાકી વર્દી અને કાયદાનું ભાન કરાવ્યું છે। કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ નોંધાવેલી ફરિયાદ અને વિગત પ્રમાણે આ ચારેય આરોપીઓએ પોલીસને મોબાઈલ ઉપર ફોન કરી અમે કોઈ પણ છોકરી સાથે બળાત્કાર કરવાની તથા ગેંગ બનાવી અને ગુનાઓ આચરવાની ધમકી આપી અને પોલીસને થાય તે ઉખાડી લેવાની તથા પોલીસને તેઓથી બચીને રહેવાની અને જાહેર જનતામાં ભય ફેલાવવાની ધમકીઓ આપી હતી। તે બાદ પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે અને સાથે આ તમામ જે અસામાજિક તત્વો છે તેને કાયદાનું ભાન કરાવ્યું છે। આ લોકો જે છે પબ્લિકમાં પણ ઈનકેન પ્રકારે અવારનવાર જાહેર જનતાને હેરાન પરેશાન કરતા હતા। એનાથી લોકો ફરિયાદ કરવા માટે પણ ડરતા હતા। પોલીસ સ્ટેશન આવી ફરિયાદ પણ નહોતા કરતા અને ઘણી વખતે સામાન્ય ચોરી તથા લૂંટફાટ જેવા ગુના કરતા, પરંતુ રેકોર્ડ ઉપર પણ પબ્લિક આપવા માટે તૈયાર ન હોય તો આ જેઓના વિરુદ્ધમાં અત્રે કાયદેસરની કાર્યવાહી કરી તેમજ જે તે જગ્યાએ તેઓએ છુપાવેલા હથિયાર પણ લાકડી તથા ધારિયું વગેરે કબજે કરેલ છે। એનું રિકન્સ્ટ્રક્શનનું પંચનામું પણ આજરોજ કરવામાં આવેલ છે। હાલ આગળની તપાસ ચાલુ છે।